હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. સાંજે જમવામાં ઉપર 4-5 દિવસ શાક રોટલી બનાવીએ ને તો બધાના મોઢા બગાડવા લાગતા હોય છે. બધાની નિબંધ આવે કે કંઈક ટેસ્ટી અને ચટપટું એવું ખાવું છે અને આપણે એમ થતું હોય કે કંઈક ફટાફટ બની જાય એવું જોઈએ. તો આજે હું તમારી સાથે એવી જ સરસ મજાની એક રેસીપી શેર કરવાની છું, જેમાં આપણે પૌવાનો, સોજીનો, બ્રેડનો કે મેંદાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ ટેસ્ટી એવા રોલ બનાવીશું, જે જેટલા ઝડપથી બની જાય છે એટલા જ ઝડપથી ખવાઈ પણ જશે. આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો, અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં બપોરની વધેલી રોટલી લઈ લીધી છે. 6 થી 7 જેવી રોટલી છે. આ રોટલીને આપણે એક મિક્સર જારમાં ભૂકો કરવાનો છે. રોટલીને આપણે રફલી તોડી લઈએ. રોટલીને હાથેથી ભૂકો નહીં કરવાનો, કેમ કે આપણને એકદમ ફાઇન ભૂકો જોઈએ છે. અને અહીં મેં 6-7 રોટલી લીધેલી છે, એની બદલે 4 કે 5 રોટલી હોય ને તો પણ તમે આ રેસીપી આરામથી બનાવી શકશો, અને 4 જણાને થઈ જાય એટલી બને છે. તો અહીં મેં બધી જ રોટલીને આવી રીતના પીસી લીધી છે. હવે આપણે એક બાઉલ લઈ લઈએ, તેની અંદર આ ભૂકો નાખી દઈશું. અને આ ભૂકો વધારે છે એટલે હું 1 વાટકી જેટલો ભૂકો કાઢી લઉં છું. 2 થી 3 ચમચી જેટલો ભૂકો આપણે આગળ યુઝ કરવાના છે, એટલે તમારી પાસે ઓછી રોટલી હોય ને તો ખાલી 2 થી 3 ચમચી જેટલો જ ભૂકો તમારે અલગ કાઢવાનો, વધારે નહીં કાઢવાનો. પણ મેં આખી વાટકી જેટલો કાઢ્યો છે, કેમ કે વધારે હતી. હવે આને સાઈડમાં રાખી એ જ મિક્સર જાર લઈ લઈએ. એની અંદર આપણે બાફેલા મકાઈના દાણા નાખી દઈશું. તો લગભગ પોણી વાટકી જેટલા દાણા છે. આને અધ કચરા ક્રશ કરી લઈએ. તમે ચીલી કટરથી પણ કરી શકો છો, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની અને આખા પણ નથી રાખવાના. તો આ ક્રશ કરેલી મકાઈને આપણે રોટલીનો ભૂકો હતો એમાં નાખી દઈશું. અને તેની સાથે એક મોટું બટેટું બાફીને મેં લઈ લીધું છે. તો બસ બપોરની વધેલી 4-5 રોટલી પડી હોય અને એક બાફેલું બટેટું હોય ને તો આ રેસીપી 10 મિનિટમાં બની જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગશે. તો બટેટાને મેં અહીં મેશ કરી લીધું છે. હવે આની અંદર આપણે 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, અને સાથે થોડુંક શાકભાજી નાખી દઈએ, જેમાં અહીં મેં 1 વાટકી ખમણેલું ગાજર, 1 વાટકી ઝીણી સુધારેલી ડુંગળી અને 1 વાટકી ઝીણું સુધારેલું કેપ્સિકમ લીધું છે. તમારા ઘરમાં જે પણ શાકભાજી પડ્યું હોય એ તમે લઈ શકો છો, પણ એકદમ ઝીણું સુધારીને લેવાનું. તેની સાથે આપણે ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. અને હવે આની અંદર મસાલા કરી લઈશું. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તેની સાથે અહીં મેં 1 નાની ચમચી જેટલું પિઝા સિઝનિંગ લીધેલું છે અને 1 ચમચી જેટલું ઓરેગાનો લીધેલો છે. આવી રીતના મસાલા કરવાથી આનો ટેસ્ટ પિઝા ખાતા હોય એવો આવશે, જે બાળકોને ખૂબ જ ભાવશે અને મોટાઓને પણ ભાવશે. તેની સાથે અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી નાની ચમચી કાળા મરીનો ભૂકો નાખી હવે આ બધાને આપણે બરાબર મસળીને મિક્સ કરી લઈએ. બાફેલું બટેટું અને રોટલી હોવાથી આમાં સરસ બાઇન્ડિંગ આવી જશે. પાણી એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે. તમારી પાસે આવી રીતના પિઝા સિઝનિંગ અને ઓરેગાનો ન હોય તો તમે સિમ્પલ ઘરમાં રહેલા મસાલા, જેમ કે હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, મરચું, મીઠું એ બધું નાખીને પણ બનાવી શકો છો. એનાથી પણ ટેસ્ટ સરસ જ આવશે. તો આવી રીતના મસળીને આપણે આને બરાબર મિક્સ કરી લઈએ. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે, આમાં સરસ બાઇન્ડિંગ આવી જશે. અને હવે આને સાઈડમાં રાખી અને અહીં મેં એક વાટકામાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે. તમારી પાસે કોર્નફ્લોર હાજરમાં ન હોય ને તો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. તેની અંદર ચપટી મીઠું અને ચપટી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું. અને હવે આની અંદર પાણી નાખીને આની પાતળી સ્લરી બનાવી લઈએ. જરાય પણ ગાંઠા ન રહે એવી રીતના આપણે આની સ્લરી બનાવીશું. અને આ સ્લરી આપણે બહુ ઘાટી નથી રાખવાની, નહીંતર વ્યવસ્થિત કોટ નહીં થાય. બસ આવી પાતળી જ આપણે કરવાની છે સ્લરી. અને તેની સાથે આપણે જે મીઠી સેવ બનાવીએ ને, જેને બિરંજ સેવ કહે છે, વર્મિસેલી સેવ, એ અહીં મેં લઈ લીધી છે. આના હાથેથી મેં ભૂકો કરી લીધો છે. અને આની અંદર આપણે જે રોટલીનો ભૂકો અલગ કાઢ્યો હતો ને એમાંથી 2 થી 3 ચમચી જેટલો ભૂકો એડ કરીશું. તમારી પાસે બપોરની રોટલી ઓછી બચી હોય તો તમે આની અંદર રોટલીનો ભૂકો મિક્સ ન કરો તો પણ ચાલે. ખાલી સેવથી પણ સરસ કોટિંગ થઈ જશે અને સરસ ક્રિસ્પી થશે. પણ મારી પાસે પડ્યો છે એટલે હું આની અંદર 2-3 ચમચી નાખું છું. અને બાકીનો જે રોટલીનો ભૂકો મેં અલગ કાઢ્યો છે ને એમાં ખાંડ મિક્સ કરી અને હું કીડિયારું પૂરી નાખીશ. તો અહીં આપણી બધી વસ્તુ તૈયાર છે. તેની સાથે અહીં મેં મોઝરેલા ચીઝ લઈ લીધું છે. તમારી પાસે જો મોઝરેલા ચીઝ ન હોય ને તો તમે રેગ્યુલર પ્રોસેસ ચીઝને નાના નાના ક્યુબમાં કટ કરીને પણ લઈ શકો છો. અને ચીઝ ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે જે આ મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એનો એક લુઓ લઈ લઈએ અને આને આવી રીતના થેપી લઈશું. અને આની અંદર આપણે ચીઝ ભરી લઈએ. ચીઝ હોવાથી આનો ટેસ્ટ એક્ઝેક્ટ પિઝા જેવો આવે છે.
અને તમારે ચીઝ ન નાખવું હોય તો તમે એમનેમ જ આના રોલ વાળી અને સ્લરીથી કોટ કરીને પણ કરી શકો છો. તો આને વ્યવસ્થિત પેક કરી લઈશું એટલે ચીઝ બહાર નીકળે નહીં જરાય પણ. અને હવે આને આપણે જે સ્લરી તૈયાર કરીને રાખી હતી એમાં રગદોળી લઈશું. આને કાંટા ચમચીની મદદથી આપણે લઈશું એટલે વધારાની જે સ્લરી હોય તે નીતરી જાય. આપણે ખાલી એક આછું કોટિંગ કરવાનું છે જેથી આ સેવ છે તેની ઉપર સરસ ચોંટી જશે. અને હવે આ સેવથી આને વ્યવસ્થિત કોટ કરી લઈએ. આવી રીતના રોલ તૈયાર કરી અને તમે ફ્રીઝમાં આને રાખી શકો છો. અને સવારે બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો સવારે ખાલી શેલો ફ્રાય કરીને આપી શકો છો. તો અત્યારે આવી રીતના બધા જ રોલ મેં તૈયાર કરી લીધા છે. અને આને મેં 10થી 15 મિનિટ ફ્રીઝમાં રાખ્યા હતા જેથી સેવ છે તે ઉપર વ્યવસ્થિત સેટ થઈ જાય, તળીએ ત્યારે બહુ છૂટી ન પડે. અને હવે આપણે આને શેલો ફ્રાય કરી લઈશું. તમે ઈચ્છો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો અથવા તો તેલનો સ્પ્રે કરીને એર ફ્રાયરમાં પણ કરી શકો છો. પણ મેં અહીં કડાઈમાં અડધી વાટકી જેટલું તેલ લઈ લીધું છે. તેની અંદર આપણે આ રોલ નાખી દઈશું અને આને શેલો ફ્રાય કરશું. મેં કડાઈમાં એટલે લીધું છે કે આવી રીતના આપણે હલાવી શકીએ જેથી બધી બાજુથી વ્યવસ્થિત આનો બદામી કલર આવી જાય. તો મીડિયમ ફ્લેમ પર આપણે આને કરી લઈશું. તો જો બધી બાજુથી સરસ બદામી કલરના રોલ તૈયાર થઈ ગયા છે. તો આને આપણે કાઢી લઈએ. આને તમે પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ આપી શકો છો. તો હવે કદાચ બપોરે રોટલી વધી જાય તો સાંજે વઘારવાને કે તળવાને બદલે આવી રીતના રોટલીમાંથી આ ક્રિસ્પી અને ટેસ્ટી એવા રોલ જરૂરથી ટ્રાય કરજો. આવી જ રીતના આપણે થોડા થોડા કરીને બધા જ રોલને તળી લઈશું. અને આને અત્યારે મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. અને હું તમને બતાવું કે આપણા રોલ કેટલા સરસ ક્રિસ્પી બને છે. જુઓ, અવાજ પરથી જ ખબર પડે છે કે આપણા રોલ એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી એટલા જ સરસ ટેસ્ટી લાગે છે. અને આને તમારે જ્યારે જમવા બેસવું હોય ને ત્યારે જ શેલો ફ્રાય કરવાના, કેમ કે ઠંડા થયા પછી થોડાક સોફ્ટ થઈ જાય છે. તમે બનાવીને આને ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે જમવું હોય ત્યારે શેલો ફ્રાય કરીને સર્વ કરી શકો છો. તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.